જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે 5 તારીખ છે 5મા મહિનાની અને આજે ડાંગર કાપવાનું આપણે ચાલુ છે. ડાંગર ગઈકાલે વરસાદ પડ્યો છે, અમારે ઓછો પડ્યો છે, બિલકુલ ઓછો, કપડાં પલ્લે એટલો વરસાદ પડ્યો છે. વધારે ના પડ્યો એટલે ખેડૂતો માટે સારું, કારણ કે અત્યારે લગભગ 50% ડાંગર અમારે કપાઈ છે. બાકી બધી ડાંગર ઊભી છે, હજુ 50% ડાંગર ઊભી છે. 5 દિવસનું ડાંગર કાપવાનું કામ બાકી છે અને આપણે બધી ડાંગર હજુ ઊભી છે. 7-8 વીઘા જેવું કાપ્યું હતું, બાકી બધી ડાંગર ઊભી છે. આજે મશીન આપણામાં 3 મશીન એક સાથે ચાલે છે અને ડાંગર કાપવાનું ચાલુ છે. કારણ કે ડાંગર આપણે એટલા માટે નથી કાપી, કારણ કે ખેતર આપણા થોડા લીલા હતા અને ડાંગર લીલી કાપીને મોદમાં વધારે ફેરવવી પડે છે, એટલે મજૂરી પાછી વધી જાય અને ઉનાળામાં મજૂર મળતા નથી, એટલે આપણે ખેતરમાં જ સુકાવા દીધી હતી. આમાં ગઈકાલે વરસાદ આવી ગયો અને વરસાદ વધારે પડ્યો ને એટલું સારું. તો ગઈકાલે વરસાદ આવી ગયો તો વરસાદનું આપણે એટલું બધું કંઈ નુકસાન છે નહીં, કારણ કે વરસાદ એટલો બધો નથી પડ્યો, ખાલી કપડાં પલ્લે એટલો વરસાદ પડ્યો છે. અને પછી આજે મશીનો આપણે મૂક્યા છે, 3 મશીનો ડાંગર કાપવાનું ચાલુ છે. ફરતી ધારો લીલી છે અને નાના મશીનથી કટિંગ કરીએ છીએ, અને બાકીનું જે સૂકું છે બધું મોટા મશીનથી કટિંગ કરીએ છીએ. અને આજે જો પવન પણ બિલકુલ બંધ થઈ ગયો છે, કારણ કે કાલે વરસાદ પડ્યો એટલે બધું વાતાવરણ ઉત્તર ભારતમાં જે સિસ્ટમ બની છે અને ત્યાં આગળ બરફ પડવાનું ચાલુ છે, એના લીધે આપણે આ વધારે અસર છે. કાલે વરસાદ પડ્યો થોડો ઘણો, આજે બધું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. આજે બિલકુલ પવન પણ નથી અને ગરમી સખત છે. આજે ગરમી આજે 40 ડિગ્રીની પાર છે, 42-43 ડિગ્રી તાપમાન છે આજનું, અને પવન બિલકુલ નથી. બાકી 6-7-8 દિવસ પવન સારો નીકળ્યો એટલે ખેતરમાં કામ કરવાનું સારું પડતું હતું, ખેતરમાં રહેવું પણ સારું હતું. હવે અત્યારે પવન બિલકુલ નથી એટલે ગરમી લાગે છે ખેતરમાં, અને ખેડૂત છીએ એટલે ગરમીની સિઝન તો આપણે રહેવાની, અને આવી ગરમીમાં જો ખેતરમાં મહેનત કરવી પડે છે, કામ કરવું પડે છે, ડાંગરો કાપવી પડે છે અને વહેવી પડે છે, ગંઠા બાંધવા પડે છે, બધી મહેનત કરવી પડે છે. કારણ કે ખેડૂતને ત્યાં આપણે અવતાર લીધો છે એટલે આ બધું આપણામાં લખેલું છે. પણ ચાલ્યા કરે, બધું આવું ચાલતું રહે છે. સિઝનમાં 10 દિવસ કામ હોય, ગરમીમાં 10 દિવસ નાશ ધોડા કરવા પડે. બાકી તો